વાંકાનેર તાલુકાની ચિત્રાખડા ગામની પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં, જોખમી પરિસ્થિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હોય, જે મામલે અનેક વખત સ્થાનિક શિક્ષણ ક્ષેત્રમાં જવાબદાર તંત્રને રજૂઆતો કરવા છતાં પણ આ જર્જરિત હાલતનું રિનોવેશન કરવામાં ન આવતા હાલ ચોમાસાના સમયમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોખમી પરિસ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે, જેથી ઘોર નિંદ્રામાં પેઢેલા મોરબી જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક આ શાળાના જર્જરિત બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવે તેવી સ્થાનિક ગ્રામજનો અને શિક્ષણ પ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. અહીંયા આ ચિત્રાખડા પ્રાથમિક શાળા છે, જ્યાં 1 થી 8 ધોરણ સુધીમાં કુલ ટોટલ અંદાજે 281 જેવી સંખ્યા છે. પરંતુ આ 281 સંખ્યામાં શિક્ષકોની 2 શિક્ષકોની ઘટ છે. આ જુઓ તમે, આ દિવાલ જુઓ, આ દિવાલ દેખાય છે. તમે વિચારો, આમાં હજી આપણે વિશ્વગુરુ બનવાનું છે. સ્કૂલ એક હાલી બનાવી નથી શકતા નહીં, અને વિશ્વગુરુ બનવું હોય હજી. તમે જોવા આ સ્કૂલ દેખાય છે. અહીંયા આ દિવાલ છે, આ દિવાલ જુઓ તમે. આમાં ગમે ત્યારે ફૂલ વરસાદ આવે અથવા આજુબાજુમાં ક્યાંય કોઈ બ્લાસ્ટિંગના કોઈ ઝટકા આવે તો પણ આ સ્કૂલ છે એ ગમે ત્યારે પડી ભાંગે એમ છે. અવારનવાર રજૂઆત કરવા છતાં હજી સુધી અહીંયા આ મેન્ટેનન્સ બાબતે સરકારમાં કોઈ જાગૃતતા આવી નથી. શિક્ષકોની એક મર્યાદા હોય છે, આચાર્ય હોય છે, આચાર્યોએ તો પોતાની તરફથી ઉપર રજૂઆત કરી દીધી છે, પરંતુ હજી સુધી સરકારના ધ્યાને ક્યાંય એવું નથી. સરકાર કોણ જાણે શું કોની રાહ જોવે છે એ જ ખબર નથી પડતી. દરેક વખતે નબળા પુલ હોય છે તો એ પુલ તૂટી જાય પછી સરકાર જાગે, એમાં શાળા કદાચ પડી જાય ને પછી સરકાર જાગે તો એમાં કાંઈ નવાઈ નથી. આ વાંકાનેર વિસ્તાર કોળી સમાજના આગેવાન ભાઈ રણછોડભાઈ છે આપણી સાથે, એ પણ કહે છે હજી આપણને. બોલો રણછોડભાઈ, તમારું શું કે 281 બાળકો અહીંયા ભણે છે? 281 વિદ્યાર્થી ભણે છે. તો છતાં સરકારને અત્યારે અમે જાગૃત કરી છે. અમારા વિદ્યાર્થીઓ 281 ભણે છે. જુઓ તમે આ પ્રકરણ. હવે સ્કૂલ સાવ ડેમેજ થઈ ગઈ છે, અને કાંઈ પણ થાય તો જવાબદાર કોણ આને? તમે જો આ સ્કૂલના જે રૂમના બારણા છે, બારણાની સ્થિતિ જુઓ તમે. શિક્ષકોની એક મર્યાદા હોય છે, શિક્ષકો પોતાને સ્થળેથી રજૂઆત કરતા હોય છે, પણ ઉપર તંત્ર એટલું માયકાંગલું બની ગયું છે. ખરેખર તો રાજકીય અહીંના જે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે એની નિષ્ફળતા કહેવાય કે એક ધારાસભ્ય ઉઠીને જો એક સ્કૂલમાં વિઝિટ ન કરી શકતા હોય અને સ્કૂલની રજૂઆતો પ્રત્યે તેઓ, આ બાળકો છે આપણું ભવિષ્ય છે, ભારતનું ભવિષ્ય ગણો તો આ બાળકો છે, પણ આ બાળકોની સ્થિતિ તમે જુઓ. આ તમે જુઓ, આ સ્કૂલના બારણાની બધી જુઓ તમે, આ કેવી પરિસ્થિતિમાં બાળકો ભણે છે, ખાંધા મારેલા છે. સરકાર એક સ્કૂલ હારી નથી બનાવી શકતી અને વિશ્વગુરુની વાતો કરે છે. એટલે આપણે જોવાનું રહે કે આપણે કેવા લોકોને મત આપીએ છીએ, કેવા લોકોને આપણે ચૂંટી કાઢીએ છીએ, અને આ ચેલેન્જની રાજનીતિ કરતા હોય છે એ લોકોને આપણે કહીએ કે ભાઈ તમારે ચેલેન્જ રમવું હોય તો ખરેખર તમે બાળકોના ભવિષ્યને સુધારો. જ્યાં શાળાએ જ્ઞાન મળે છે એ શાળાઓને તમે પહેલાં ઠીક કરો. જો બાળકો ભણી ગણીને હોશિયાર બનશે તો આ દેશનું ભવિષ્ય છે એ મજબૂત બનશે. બાકી ચેલેન્જ કરવાથી કે ડાયરામાં વાતો કરવાથી કે ખોટા સીન સપાટા કરવાથી કે ખાલી ફોટો કે વિડીયો મૂકી દેવાથી કે ગામના રોડ રસ્તાથી ભારતનું ભવિષ્ય નહીં સુધરે. ભારતનું ભવિષ્ય સુધારવું હોય તો પહેલાં સરકારી શાળા છે એ શાળાઓને આપણે સુધારવી પડશે.